આગળ સમાચારમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં આગની ઘટના બની છે. તો આગની ઘટના સામે આવી છે તો આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સમાચાર સામે આવ્યા દ્વારકામાં આગની ઘટના બની છે. તો બીજી તરફ આદિત્ય રોડ પર મકાનમાં અચાનક આગ લાગી હતી. તો આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ લાગતા 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. 4 વ્યક્તિઓના મોત નીપજ્યા. વહેલી સવારે 4 કલાકે આ સમગ્ર ઘટના બની છે. તો આગની ઘટના જેમાં ગુગડી બ્રાહ્મણ પરિવાર આગની ઝપેટમાં આવ્યો. 4 લોકોના મોત નીપજ્યા છે. આગની ઘટનામાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ જાણવા મળેલ છે. આગ જેના કારણે લાગી છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ 2 મહિલા, 1 પુરુષ અને 1 બાળકીનું મોત નીપજ્યું છે. ભામિનીબેન તેમજ ધ્યાના નામની બાળકીનું મોત નીપજ્યું. પવન તેમજ તિથિ ઉપાધ્યાયનું પણ મોત નીપજ્યું છે. તો 4 લોકો મોતને ભેટ્યા. આગની ઘટનામાં ગુગડી બ્રાહ્મણ પરિવાર આગની ઝપેટમાં આવ્યો. તો આગ શેના કારણે લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે. દેવભૂમિ દ્વારકામાં આગની ઘટના બનવા પામી. તો આ દ્રશ્યો સામે આવ્યા. ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા. તો આગ લાગતા 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. તો વહેલી સવારે 4 કલાકે આ સમગ્ર ઘટના બનવા પામી. આગની ઘટના બની છે, પરંતુ આગ શેના કારણે લાગી છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી. તો કારણ અકબંધ જાણવા મળેલ છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી. તો આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ જાણવા મળેલ છે.